Hello, welcome friends. In the last session, we were discussing types of prospectus, in which we have completed the first type of prospectus, that is deemed prospectus. Now, let's continue the discussion of types of prospectus. So, next type of prospectus is self prospectus. So, what is a self prospectus? First of all, we will discuss the meaning of self prospectus. So, prospectus remains valid over a period of time. Prospectus remains valid over a period of time during which the securities included in, it can be issued in one or more of the issues without the issue of the further prospectus. So, in simple words, self prospectus means prospectus which remains valid over a period of time. During which time we can issue the another securities without issuing any further prospectus. तो एक prospectus જે ઇસ્યુ કરીએ છીએ નોર્મલી એક prospectus એક જ ઇસ્યુ માટે વેલિડ હોય, પણ આ prospectus છે ઇસ્યુ વાઇઝ નથી. સેલ્ફ prospectus છે ને આપણે શું કહીએ છીએ, ઇટ ઇઝ વેલિડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઇટ મીન્સ ઇટ રિમેન્સ વેલિડ ફોર 1 year. તો આ જે ટાઈમ પીરિયડ છે, જે વેલિડિટી છે, એમાં તમે એક કરતાં વધારે સિક્યોરિટીઝના ઇસ્યુ છે એ લઈ આવી શકો છો. અને આવા કેસમાં તો કે જ્યારે ફર્ધર ઇસ્યુ તમે કરો છો, ઇન ધેટ કેસ યુ આર નોટ રિક્વાયર્ડ ટુ ઇસ્યુ એની ફર્ધર પ્રોસ્પેક્ટસ. તો આવું જે પ્રોસ્પેક્ટસ હોય એને આપણે કહી શકીએ સેલ્ફ પ્રોસ્પેક્ટસ. તો આ પ્રોસ્પેક્ટસમાં પાછું તો કે તમે કોઈ પણ નવી સિક્યોરિટી ઇસ્યુ કરી શકો કે ના. સેલ્ફ પ્રોસ્પેક્ટસમાં જે કંઈ સિક્યોરિટીઝ, જે ટાઈપની સિક્યોરિટીઝ આપણે લખેલી છે એવી જ સિક્યોરિટીઝ છે એને આપણે ફર્ધર ઇસ્યુ કરી શકીએ. તો અહીંયા આપણે કહીએ છીએ કે ફર્ધર સિક્યોરિટીઝ ઇન્ક્લુડેડ ઇન ઇટ કેન બી ઇસ્યુડ ઇન વન ઓર મોર ઓફ ધ ઇસ્યુઝ વિધાઉટ ઇસ્યુ ઓફ ધ ફર્ધર પ્રોસ્પેક્ટસ. મીન્સ નવા પ્રોસ્પેક્ટસને ઇસ્યુ કર્યા વગર જે સેલ્ફ પ્રોસ્પેક્ટસમાં જે ટાઈપની સિક્યોરિટીઝ છે આ જ સિક્યોરિટીઝને આપણે ફરીથી ઇસ્યુ કરી શકતા હોય છે. સો હુ કેન ઇસ્યુ ધ સેલ્ફ પ્રોસ્પેક્ટસ? બધી જ કંપનીઓ માટે પરમિસેબલ છે કે ભાઈ સેલ્ફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવું? તો બધા લોકો આવું જ કરશે કે ભાઈ એક સાથે સેલ્ફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે, પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે સિક્યોરિટીઝ છે એને ઇસ્યુ કરી દઈશું. તો અહીંયા આપણો આન્સર છે કે ના, બધી જ કંપનીઓ માટે આ પોસિબલ નથી. તો અહીંયા આપણે કહીએ ધ સેબી મે પરમિટ ધ સર્ટેન ક્લાસ ઓફ કંપનીઝ. સેબી છે, સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, કે જે પરમિશન આપશે, જે કંપનીઓને, જે ક્લાસની કંપનીઓને પરમિશન આપશે કે ભાઈ તમે સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે ને ઇસ્યુ કરી શકો, હા, એવી જ કંપનીઓ જે સેલ્ફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી શકે. તો હવે ક્વેશ્ચન એવો અરાઇઝ થાય કે કયા ક્લાસની કંપનીઓ છે કે જેને સેબી પરમિશન આપશે? તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે કે બેન્કિંગ કંપની ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. રીઝન કે જે એનબીએફસી છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ઓર બેન્કિંગ કંપનીઝ, તો નોર્મલી આ લોકોનો જે બિઝનેસ છે, ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે, એ શું છે? ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ છે. અને ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝમાં નોર્મલી શું કરતા હોય તો કે આપણે કહીએ છીએ કે આ લોકો પબ્લિક ડિપોઝિટ છે એને એક્સેપ્ટ કરતા હોય એન્ડ દે આર ગિવિંગ ધ લોન્સ ટુ ધ પબ્લિક. તો આ એની ફાઇનાન્શિયલ એક્ટિવિટી છે, આ જ એનો બિઝનેસ છે. તો આ બિઝનેસ માટે બની શકે કે ભાઈ બેન્કિંગ કંપની છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, તો પોતાની નીડ સેટિસ્ફાઈડ કરવા માટે અથવા તો પોતાનો બિઝનેસ કન્ટિન્યુ કરવા માટે, જેમ કે લોન આપવી છે બધાને, તો એને કોઈની પાસેથી ફંડ્સ રિક્વાયર્ડ હશે. તો આવી જે કંપનીઓ છે જેને સેબી પરમિશન આપે છે કે તમે સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે એને ઇસ્યુ કરી શકશો. તો નોર્મલી આપણે કહીએ છીએ ફાઇનાન્શિયલ કંપની ઓર કંપનીઝ હુ આર ઓપરેટિંગ ઇન ધ ફાઇનાન્શિયલ સેક્ટર કેન ઇસ્યુ ધ સેલ્ફ પ્રોસ્પેક્ટસ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ વેલિડિટી ઓફ સેલ્ફ પ્રોસ્પેક્ટસ? ક્યાં સુધી વેલિડ રહેશે? તો આ વેલિડિટી છે એને પણ તમારે તમારા સેલ્ફ પ્રોસ્પેક્ટસમાં ડિફાઇન કરવાની હોય છે. તો એના માટે પ્રોવિઝન એવી છે, ફોર ધ ફર્સ્ટ ઇસ્યુ ઓફ ધ પ્રોસ્પેક્ટસ, સેલ પ્રોવાઇડ ધ વેલિડિટી પીરિયડ. પહેલું પ્રોસ્પેક્ટસ જ્યારે આપણે ફર્સ્ટ ઇસ્યુ લઈ આવીએ છીએ અને ત્યારે જે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરીએ છીએ એમાં જ આપણે વેલિડિટી પીરિયડ છે એ સ્પેસિફાઈડ કરી દઈશું. અને એટલા માટે જે વેલિડિટી પીરિયડ આપણે ડિફાઇન કરેલો હશે, આ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણું સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે એની વેલિડિટી કન્ટિન્યુ રહેશે. તો આ વેલિડિટી કેટલી હોઈ શકે? તો ત્યાં આપણને આપેલું છે નોટ એક્સિડિંગ 1 year. નોટ એક્સિડિંગ 1 year. તો 1 વર્ષ કરતાં તમે ઓછી વેલિડિટી રાખી શકો કે વેલિડિટી ઓફ સેલ્ફ પ્રોસ્પેક્ટસ ઇઝ સ્પેસિફાઈડ ઇન ધ ફર્સ્ટ પ્રોસ્પેક્ટસ એઝ 6 months ઓર 7 months, 8 months, બટ નોટ એક્સિડિંગ 1 year. ઓકે,
1 યર ક્યારથી સ્ટાર્ટ થશે? તો કે ફ્રોમ ધ કમિન્સિંગ ફ્રોમ ધ ડેટ ઓફ ઓપનિંગ ઓફ ધ ફર્સ્ટ ઓફર. તો ફર્સ્ટ ઇસ્યુ જ્યારે તમે લઈને આવો છો ત્યારથી 1 વર્ષ સુધીની વેલિડિટી તમે મેક્ઝિમમ રાખી શકો. બરાબર. તો એની કરતાં ઓછી વેલિડિટી રાખી શકાય, પણ 1 વર્ષથી વધારે વેલિડિટી રાખી શકાશે નહીં. અને આ વેલિડિટી ક્યારે આપણે સ્પેસિફાઈડ કરશું? એટ ધ ટાઈમ ઓફ ફર્સ્ટ ઇસ્યુ ઓફ ધ સિક્યોરિટીઝ. ઓકે. તો હવે ત્યાર પછી સેકન્ડ એન્ડ સબસિક્વન્ટ ઇસ્યુઝ, માનો કે ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ વેલિડિટી પીરિયડ છે 1 વર્ષનો, તો એમાં આપણે લગભગ 6, 7, 8, 10 ઇસ્યુ લઈ આવ્યા છે. હા, લઈ આવી શકશું. તો એના માટે આપણે ફર્ધર કોઈ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવાની જરૂર પડશે? ધ આન્સર ઇઝ નો. તો ત્યાં આપણે એવું કહીએ છીએ કે ફોર સેકન્ડ એન્ડ સબસિક્વન્ટ ઓફર of such securities issued during the period of validity of that prospectus, no further prospectus is required. Means 1 વર્ષ સુધીમાં તમારે જેટલી સિક્યોરિટી મીન્સ સેકન્ડ ઓર સબસિક્વન્ટ, સેકન્ડ મીન્સ તો સેકન્ડ પછી, ફર્સ્ટમાં તો આપણે વેલિડિટી લખીએ છીએ, સેકન્ડ અને સબસિક્વન્ટ મે બી થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એનીથિંગ. તો આ જે કંઈ બી ઇસ્યુઝ છે એમાં તમારે ફર્ધર પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવાની રિક્વાયરમેન્ટ નથી, એન્ડ દેટ ઇઝ કોલ્ડ ધ સેલ્ફ પ્રોસ્પેક્ટસ. તો હવે અહીંયા એવું કહી શકીએ કે પ્રોસ્પેક્ટસ મીન્સ એવું પ્રોસ્પેક્ટસ કે જેમાં વેલિડિટી પીરિયડ સ્પેસિફાઈડ હોય એને કહી શકાય સેલ્ફ પ્રોસ્પેક્ટસ. ઓકે. તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે કે જેને આગળ આપણે ડિસ્કસ કરશું, ઓવરવ્યૂ પણ જોયું હતું, તો ત્યાં પણ એવું છે કે એના કન્ટેન્ટ ઉપરથી જ એની ટાઈપ છે ડિસાઇડ થતી હોય. બરાબર. તો અહીંયા આપણને જે કન્ટેન્ટ છે એડિશનલ ડિટેલ શું આપેલી છે? તો વેલિડિટી પીરિયડ ઓફ prospectus. Next, filing the information memorandum with the self prospectus. Okay, so we are filing the prospectus at the time of making the first issue, and for second and subsequent issue we are not issuing any prospectus to the public. So for that we have to file the information memorandum with the self prospectus. So prior the issue of the second or subsequent offer, તો ફર્સ્ટ ઇસ્યુ પછી સેકન્ડ અથવા તો સબસિક્વન્ટ ઓફર જે કંઈ બી આપણે ઇસ્યુ કરીએ છીએ એના પહેલાં શું કરવું પડશે? તો કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ ફાઇલ ધ ઇન્ફોર્મેશન મેમો. ઓકે. ઇન્ફોર્મેશન મેમોરેન્ડમમાં શું હશે? તો કે કન્ટેનિંગ ઓલ ધ મટીરિયલ ચેન્જીસ, કન્ટેનિંગ ઓલ ધ મટીરિયલ ફેક્ટ્સ ઓફ ચેન્જીસ occurred between the first offer and the previous offer. તો સેકન્ડ ઇસ્યુ આપણે લઈ આવીએ છીએ ત્યારથી અને ફર્સ્ટ ઇસ્યુ પછી અને સેકન્ડ ઇસ્યુ પહેલાં, તો આ ટાઈમ પિરિયડમાં જે કંઈ મટીરિયલ ચેન્જીસ થયેલા છે કંપનીમાં, માનો કે શેર હોલ્ડિંગ પેટર્ન સેમ છે, જે પ્રમોટર્સ છે એનું ઇન્વેસ્ટમેન્ટ સેમ છે, જેમાં કોઈ મેજર ચેન્જીસ નથી, હા, તો એ સ્પેસિફાઈડ કરવાની જરૂર નથી. બટ ધ મટીરિયલ ફેક્ટ ઓફ ચેન્જીસ, જે કંઈ બી આ બે ઇસ્યુની વચ્ચે જે ચેન્જીસ થયેલા છે આને તમારે સબમિટ કરવા પડશે. બરાબર. તો મટીરિયલ ચેન્જીસ છે બે ઇસ્યુ વચ્ચેના, એને આપણે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ થ્રુ સબમિટ કરવા પડશે. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ ટુગેધર વિથ ધ સેલ્ફ પ્રોસ્પેક્ટસ શેલ બી ડીમ્ડ ટુ બી અ પ્રોસ્પેક્ટસ. ઓકે. કારણ કે આપણે સેલ્ફ પ્રોસ્પેક્ટસ ફર્સ્ટ ટાઈમ જે ઇસ્યુ કરે છે એમાં બધી ડિટેલ્સ તો આપેલી જ હોય છે. ઓકે. સેકન્ડ ઇસ્યુ છે એની પહેલાં આપણે શું કરીએ છીએ? તો કે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ છે એને સબમિટ કરીએ છીએ આરઓસી સાથે. તો સેલ્ફ પ્રોસ્પેક્ટસ અને ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ આ બેને કમ્બાઈન કરીએ એટલે ફાઇનલી શું બની જશે? તો કે ઇટ ઇઝ ધ પ્રોસ્પેક્ટસ ફોર ધ અવર નેક્સ્ટ ઇસ્યુ ઓફ સિક્યોરિટીઝ. તો હવે જે આપણો નેક્સ્ટ ઇસ્યુ છે એના માટેનું આને પ્રોસ્પેક્ટસ છે એવું કહી શકાશે. અને આ પ્રોસ્પેક્ટસમાં શું હશે? તો કે એક સેલ્ફ પ્રોસ્પેક્ટસનો કન્ટેન્ટ હશે અને બીજું શું હશે? તો કે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ. ઓકે. ઇન્ફોર્મેશન મેમોરેન્ડમમાં શું હશે? તો કે મટીરિયલ ચેન્જીસ અકર્ડ બિટવીન ધ ટુ ઇસ્યુઝ ઓફ સિક્યોરિટીઝ. Next type of prospectus is red herring prospectus. So it is also a type of prospectus on the basis of content of the prospectus. So first of all we will discuss the meaning. Okay. The prospectus without complete details of the quantum. Quantum means number of shares or price of the securities. તો પ્રોસ્પેક્ટસમાં બધી જ ડિટેલ્સ હશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે તો એમાં જે નોર્મલ પ્રોસ્પેક્ટસમાં જે કંઈ બી ડિટેલ્સ હોય આ બધી જ ડિટેલ્સ, આ બધો જ કન્ટેન્ટ હશે. મિસિંગ હશે કઈ ડિટેલ્સ? તો ત્યાં આપણને આપેલું ક્વોન્ટમ. ક્વોન્ટમ મીન્સ નંબર ઓર પ્રાઇસ ઓફ ધ સિક્યોરિટીઝ. મીન્સ નંબર ઓફ શેર્સ કદાચ નો આપેલા હોય અથવા તો જે શેર્સ છે એની પ્રાઇસ, ઇસ્યુ પ્રાઇસ શું છે આ આપણને આપેલી નહીં હોય. ઓકે. તો આ પ્રાઇસ નથી આપેલી તો લોકો એને સબસ્ક્રાઇબ કેવી રીતે કરશે?
તો એને આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ કયા કેસમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે કે જે યુઝ થતું હોય છે. તો ઇટ કન્ટેન્સ ઓનલી ધ ફેસ વેલ્યુ ઓફ શેર્સ એન્ડ પ્રાઇસ બેન્ડ. પ્રાઇસ બેન્ડ છે શું હોય તો આપણે કહીએ છીએ કે ઇટ ઇઝ અ રેન્જ વિધિન વિચ અ બીડ કેન બી મેડ. ઓકે, તો હવે જો આ કેસમાં કંપની છે, કંપનીને એવું હોય કે આપણા શેર્સની કેટલી ઇસ્યુ પ્રાઇસ રાખી શકે ખબર નથી મીન્સ માર્કેટમાં એની ડિમાન્ડ છે, ડિમાન્ડ ઉપરથી નોર્મલી આવું ઇકોનોમિક્સમાં આપણે ભણેલા હોય બરાબર કે પ્રાઇસ અને ડિમાન્ડ છે એ બે વચ્ચે એક રિલેશનશિપ હોય છે. તો અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ આ કેસમાં તમને ખબર નથી કે ભાઈ આપણી કંપનીના શેર્સ છે ને ડિમાન્ડ કેટલી હોઈ શકે. તો એના માટે થઈને બુક બિલ્ડિંગ પ્રોસેસ એવો એક વર્ડ યુઝ થાય છે સ્ટોક એક્સચેન્જમાં, કે જે પબ્લિક ઇસ્યુમાં અત્યારે મેજોરિટી શેર્સ જે ઇસ્યુ કરવામાં આવે છે કેવી રીતે હોય છે થ્રુ ધ બુક બિલ્ડિંગ પ્રોસેસ. અને આ બુક બિલ્ડિંગ પ્રોસેસમાં શું હોય છે તો કે પબ્લિક પાસેથી આપણે શેર્સ માટે બીડ્સ મીન્સ ઓફર મંગાવીએ અને આવા કેસમાં તો કે એક પ્રાઇસ બેન્ડ આપીએ છીએ કે આ પ્રાઇસ બેન્ડ છે. સે ફોર એક્ઝામ્પલ પ્રાઇસ બેન્ડ ઇઝ ગિવન 510 to 520. તો 510 થી લઈને 520ની વચ્ચે તમે કોઈ પણ રેન્જમાં કોઈ પણ પ્રાઇસ ઉપર તમે શેર્સ માટે બીડ કરી શકશો બરાબર. અને જે પ્રાઇસ માટે થઈને બીડ્સ આવેલી હોય એના ઉપરથી શેર્સનું અલોટમેન્ટ થતું હોય. તો નોર્મલી જે કંપની છે કે જેના શેર્સની માર્કેટમાં બહુ જ ડિમાન્ડ હોય તો લોકો બીડ છે કઈ પ્રાઇસ ઉપર કરશે તો કે જે કટ ઓફ પ્રાઇસ જે મેક્ઝિમમ પ્રાઇસ છે 520 એના ઉપર બીડ કરશે બધા. અમુક લોકો છે કે જેને 512 ઉપર બીડ કરેલી હશે, 515 ઉપર બીડ કરેલી હશે. તો આ કેસમાં એની ઇસ્યુ પ્રાઇસ ફિક્સ નથી. તો હવે બનશે કે ટોટલ નંબર ઓફ શેર્સ જે આપણે ઇસ્યુ કરેલા છે તો એવા કેસમાં માનો કે કોઈ વ્યક્તિ છે કે જે લોકોએ 550માં શેર્સ માટે ઓફર કરેલી છે બીડ લખમાં, તો 520 ઉપર આપણને બીડ્સ છે રિક્વાયર્ડ બીડ્સ મળી જતી હોય તો ઇસ્યુ પ્રાઇસ છે આપણે કેટલી રાખશું 520 બરાબર. પણ જે નંબર ઓફ શેર્સ આપણે ઇસ્યુ કરેલા છે એના માટે તો કે 520ની પ્રાઇસ ઉપર આપણને જે રિક્વાયર્ડ બીડ છે એટલા શેર્સ માટે બીડ મળતી નથી. ઓકે, તો હવે કેટલા શેર્સમાં આપણને બીડ મળે છે તો સે ફોર એક્ઝામ્પલ 515 માટે એટલા શેર્સ કે જે રિક્વાયર્ડ છે અલોટમેન્ટ માટે એટલી બીડ મળે છે આપણને એટ ધ પ્રાઇસ ઓફ 515. So in that case company can allot the shares at the price of 515 and not at the price of 520. તો આ પ્રાઇસ બેન્ડ એવી વસ્તુ છે કે જેની વચ્ચે તમે કોઈ પણ પ્રાઇસ ઉપર બીડ લગાવી શકશો. તો આમાં એની ઇસ્યુ પ્રાઇસ આપેલી નહીં હોય. And it is used when the security is issued through the book building process. અને નોર્મલી તો કે આજના ટાઈમે લગભગ બધા શેર્સ છે આઈપીઓ છે એફપીઓ છે તો બુક બિલ્ડિંગ પ્રોસેસ થ્રુ જ શેર્સનું અલોટમેન્ટ કરતા હોય છે. નેક્સ્ટ, વોટ આર ધ લીગલ રિક્વાયરમેન્ટ ફોર ધ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ? So first, company may issue the red herring prospectus prior to the issue of prospectus. Obviously, કારણ કે પ્રોસ્પેક્ટસ છે, પ્રોસ્પેક્ટસ માટે શું રિક્વાયર્ડ હશે તો કે ટોટલ નંબર ઓફ શેર્સ ઇસ્યુડ એન્ડ ઇસ્યુ પ્રાઇસ ઓફ ધ શેર્સ, કઈ પ્રાઇસથી તમે શેર્સ ઇસ્યુ કરો છો, કેટલી ફેસ વેલ્યુ છે, શું પ્રીમિયમ છે, તો આ બધી ડિટેલ્સ જે આપણે પ્રોસ્પેક્ટસમાં આપવાની હોય છે બરાબર. તો હવે આ વસ્તુ તો આપણા પ્રોસ્પેક્ટસમાં છે નહીં અને જ્યાં સુધી આ ડિટેલ્સ નહીં આવે ત્યાં સુધી પ્રોસ્પેક્ટસ કમ્પ્લીટ નહીં થાય. તો એટલા માટે આપણે જે કંઈ બી પ્રોસ્પેક્ટસ સબમિટ કરાવીએ, જે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીએ છીએ કે જેમાં ડિટેલ્સ મિસિંગ છે શેની, ઇસ્યુ પ્રાઇસની, તો એને શું કહે છે આપણે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. તો આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જે આપણે ફાઇલ કરવું પડશે ક્યારે, પ્રાયર ટુ ધ ઇસ્યુ ઓફ ધ પ્રોસ્પેક્ટસ. ફાઇલ ધ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ વિથ ધ આરઓસી એટ લીસ્ટ 3 days prior to the opening of the subscription. મીન્સ કે જ્યારે બીડ લગાવવા માટે ઇસ્યુ તમે ઓપન કરો છો, સબસ્ક્રિપ્શન ઓપન કરો છો એના 3 દિવસ પહેલાં તમારે આરઓસીમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે એ સબમિટ કરવું પડશે. All the obligations of the prospectus are applicable to the red herring prospectus because the definition of the prospectus provides that the prospectus includes the self prospectus and red herring prospectus. તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે એને પણ શું કહી શકાય, પ્રોસ્પેક્ટસ જ છે અને પ્રોસ્પેક્ટસની બધી જ પ્રોવિઝન્સ છે એને પણ એપ્લિકેબલ બનશે. સો એની વેરિએશન બિટવીન ધ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એન્ડ પ્રોસ્પેક્ટસ શેલ બી હાઇલાઇટેડ. તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ પછી એકચ્યુઅલ પ્રોસ્પેક્ટસ, કમ્પ્લીટ પ્રોસ્પેક્ટસ એ આપણે સબમિટ તો કરવું પડશે. ઓકે, તો આ બે સબમિશનની વચ્ચે જે કંઈ બી મેજર ચેન્જીસ છે, જે મટીરિયલ ચેન્જીસ છે, આ ચેન્જીસ છે એને આપણે હાઇલાઇટ કરી અને પ્રોસ્પેક્ટસ છે, પ્રોસ્પેક્ટસ જ્યારે ફાઇનલ પ્રોસ્પેક્ટસ સબમિટ કરીએ છીએ
તો એમાં જે કંઈ ચેન્જીસ થયેલા છે એને આપણે હાઇલાઇટ કરવા પડશે કે જે આરઓસીના નોટિસમાં આવી શકે, ઇઝીલી નોટિસમાં આવી શકે. અને અપોન ધ ક્લોઝિંગ ઓફ ધ ઓફર, સબસ્ક્રિપ્શન જે તમારું ક્લોઝ થાય એટલે ટોટલ નંબર ઓફ બીડ્સ ફોર ધ શેર્સ, બરાબર છે, આ તમને મળી જશે. કેટલી પ્રાઇસ માટે બીડ મળેલી છે, આ બધો જ ડેટા તમારી પાસે અવેલેબલ હશે અને એના ઉપરથી ફાઇનલી તમે શેર્સનો અલોટમેન્ટ કરશો. તો હવે તમારી પાસે શું હશે તો કે ઇસ્યુ પ્રાઇસ છે અવેલેબલ હશે. તો ત્યાં આપણે કહીએ છીએ ઓન ધ ક્લોઝિંગ ઓફ ધ ઓફર પ્રોસ્પેક્ટસ શેલ બી ફાઇલ્ડ વિથ ધ આરઓસી એન્ડ ધ સેબી કન્ટેનિંગ ધ ટોટલ કેપિટલ રેટ્સ. કારણ કે હવે આપણી પાસે તો કે જે પ્રાઇસ છે આ પ્રાઇસમાંથી કેટલી ફેસ વેલ્યુ છે, શું પ્રીમિયમ છે, આ ડિટેલ્સ આપણી પાસે અવેલેબલ છે, કેટલી કેપિટલ આપણે રેઝ કરેલી છે, ક્લોઝિંગ પ્રાઇસ ઓફ ધ શેર્સ એન્ડ અધર ડિટેલ્સ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. આ બધી જ ડિટેલ્સ આપણે આપશું. શેમાં આપશું? પ્રોસ્પેક્ટસમાં. અને ઇસ્યુ ક્લોઝ થાય, એલોટમેન્ટ થઈ જાય ત્યાર પછી આ ડિટેલ્સ છે એને આપણે આરઓસી અને સેબી બંનેમાં તો કંઈક એકચ્યુઅલ પ્રોસ્પેક્ટસ છે સબમિટ કરાવવાનું છે. So this is the provision for red herring prospectus. And the next type of prospectus is statement in lieu of prospectus. In lieu means એના બદલે, instead of. તો પ્રોસ્પેક્ટસની બદલે કોઈ પણ સ્ટેટમેન્ટ છે, કોઈ ડોક્યુમેન્ટ છે એને તમે સબમિટ કરાવતા હોય તો એને કહી શકાય સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. Those public companies that arrange the needed finance of their own have to issue statement in lieu of prospectus. તો એવી કંપનીઓ છે કે જે એનું ફાઇનાન્સ છે પોતાની રીતે મેનેજ કરે છે, પબ્લિક પાસે કોઈ ઓફર લઈને જતા નથી. તો એવા કેસમાં એને પ્રોસ્પેક્ટસ છે ઇસ્યુ કરવાની જરૂર નથી અને પ્રોસ્પેક્ટસ ઇસ્યુ નથી કરવાનું. ઓકે, તો કાંઈ વાંધો નહીં, એની જગ્યાએ તમારે એક સ્ટેટમેન્ટ સબમિટ કરવાનું છે અને આ સ્ટેટમેન્ટ તમે જે સબમિટ કરો છો એમાં પણ ડિટેલ્સ કન્ટેન્ટ છે શું હશે તો કે પ્રોસ્પેક્ટસ જેવો જ કન્ટેન્ટ હશે. અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ કે ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. The statement in lieu of prospectus is prepared by the company and then it is sent to the ROC for the purpose of registration. જે પ્રોસ્પેક્ટસના કેસમાં કરીએ છીએ આમાં કરવાનું છે કે સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. સિમ્પલી આનો યુઝ ક્યારે છે? વેન કંપની અરેન્જ ધ નીડેડ ફાઇનાન્સ ઓફ ધેર ઓન, પોતાની રીતે જ પોતાનું ફાઇનાન્સ છે મેનેજ કરી લે છે. ઇટ મીન્સ દે આર નોટ ઇન્વાઇટિંગ ધ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ધેર સિક્યોરિટીઝ. સો ઇન ધેટ કેસ દે હેવ ટુ ફાઇલ, they have to submit with the ROC a statement in lieu of prospectus. If the public company issue the shares without registration of statement in lieu of prospectus, then such shares is considered void. તો આવા કેસમાં તમારે જે કંઈ બી શેર્સનું અલોટમેન્ટ કરો છો એની પહેલાં સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ છે જે સબમિટ કરાવવું પડશે. અને જો તમે આવું નથી કરતા અને શેર્સનું અલોટમેન્ટ કરી દીધું છે તો આ શેર્સ અલોટમેન્ટ જે કેવું કન્સિડર થશે? ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ વોઇડ અલોટમેન્ટ. એન્ડ મોસ્ટ ઓફ ધ આસ્પેક્ટ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ આર સિમિલર ટુ ધેટ ઓફ ધ પ્રોસ્પેક્ટસ. ઓબ્વિયસલી તો કે પ્રોસ્પેક્ટસની બદલે આપણે જે સ્ટેટમેન્ટ સબમિટ કરીએ છીએ તો પ્રોસ્પેક્ટસ જેવા જ રૂલ્સ રેગ્યુલેશન્સ એના જેવી જ લીગલ પ્રોવિઝન્સ છે અહીંયા એપ્લિકેબલ બનશે. સિમ્પલી ડિફરન્સ અહીંયા શું છે કે અહીંયા આપણે કહીએ છીએ કે આપણું જે કંઈ નીડેડ ફાઇનાન્સ છે એ કંપની પોતાની રીતે મેનેજ કરે છે, પબ્લિક પાસે જવાની રિક્વાયરમેન્ટ નથી. હા, તો એવા કેસમાં તમારે એ સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવું પડશે. The directors of the company become the signatories to the statement in lieu of prospectus. ઓબ્વિયસલી આમાં કોઈ એક્સપર્ટ ઓડિટર છે એનું આપણે કોઈ કન્સેન્ટ રિક્વાયર્ડ નથી કારણ કે આ ડોક્યુમેન્ટ છે એ સાઇન કોણ કરશે? સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ ઇટ શેલ બી સાઇન્ડ બાય ધ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની. નેક્સ્ટ, the promoter directors are held liable for any misrepresentation, fraud, false statement in the same manner as they are held liable in case of defective prospectus. તો સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ એને આપણે પ્રોસ્પેક્ટસની જેમ જ કન્સિડર કરીએ છીએ. તો ઓબ્વિયસલી આમાં પણ જે કંઈ બી મિસ સ્ટેટમેન્ટ હશે, અનટ્રુ સ્ટેટમેન્ટ છે, મિસલીડિંગ સ્ટેટમેન્ટ છે, તો પ્રોસ્પેક્ટસમાં જે ડિફેક્ટિવ પ્રોસ્પેક્ટસમાં જે લાયબિલિટીઝ આવતી જેમ કે આપણે ડિસ્કસ કરેલી છે ક્રિમિનલ લાયબિલિટી અને સિવિલ લાયબિલિટીઝ, તો એવી જ લાયબિલિટી આ સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસમાં પણ આવશે. ક્લિયર? So these are the types of prospectus that we have discussed, and next topic we will discuss in our next session. So thanks for this lecture.